ઓલપાડ તાલુકાના મૂળદ ગામે વરસાદી પાણીની કુદરતી કાંસમાં નાખેલી પાઇપલાઇનમાંથી દૂષિત પાણી બહાર આવતા આખી કાંસનું પાણી દૂધિયા રંગનું થઈ ગયું હતું, જેને લઈ એક જાગૃત નાગરિક દ્વારા તેનો વિડીયો બનાવી ઓલપાડ તાલુકા પંચાયતના સભ્ય દીપેશ પટેલને મોકલવામાં આવ્યો હતો। દીપેશ પટેલ દ્વારા તપાસ કરવામાં આવતા મૂળદથી સિમલતુ ગામ તરફ જતા રસ્તા પર નવનિર્મિત ઔદ્યોગિક વિસ્તાર દ્વારા પાઇપલાઇન નાખી હોવાનું સામે આવ્યું હતું। તપાસ કરતા ઔદ્યોગિક એકમો દ્વારા પંચાયતનો લેટર પેડ બતાવવામાં આવ્યો હતો, જેમાં પંચાયત દ્વારા સક્ષમ અધિકારીની મંજૂરી બાદ પાઇપલાઇન નાખવા માટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું। જો કે મિલ માલિકોએ પંચાયતના લેટરને પરમિશન માની આ લાઇન નાખી દીધી હતી। જો કે સમગ્ર બાબત તાલુકા પંચાયતના સભ્ય દીપેશ પટેલ, ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલ તેમજ તાલુકા વિકાસ અધિકારીને સમગ્ર બાબતે ફરિયાદ કરવામાં આવી હતી। તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક મૂળદ ગામના સરપંચ તેમજ તલાટીને કારણ દર્શક નોટિસ ફટકારી કઈ સત્તાની રૂહે આ પરમિશન આપવામાં આવી તેનો ખુલાસો કરવા જણાવ્યું અને સર્કલ ઓફિસરને તપાસ સોંપવામાં આવી હતી। જો કે સર્કલ ઓફિસર તપાસમાં આવ્યા ત્યારે કોઈ પણ પ્રકારનું દૂષિત પાણી જોવા મળ્યું ન હતું, પરંતુ આવી પાઇપલાઇન કઈ રીતે નાખી શકાય, પાઇપલાઇન ગેરકાયદેસર હોય। તાલુકા પંચાયતના સભ્ય દીપેશ પટેલ, ગામના સરપંચ વાસુદેવ પટેલ, તલાટી ગોપેશ નાકારણી તેમજ ડ્રેનેજ વિભાગના અધિકારી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા અને જે ઉદ્યોગપતિઓએ સ્વખર્ચે પાઇપલાઇન નાખી હતી એ જ ઉદ્યોગપતિઓના ખર્ચે પાઇપલાઇન કાઢવાનું શરૂ કરવામાં આવ્યું હતું। હું દીપેશ દયાભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય ઓલપાડ। એક અઠવાડિયા આગળ એક વિડીયો આવેલો મારી પર કે આ જે પાણીના ડ્રેનની નિકાલની કાંસો છે તેની અંદર વ્હાઇટ પાણી ફરી રહ્યું છે। તપાસ કરતાં એવું માલુમ પડે કે અહીંયા જે ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક વિસ્તાર ડેવલપ થયેલો છે તેનું ડ્રેનનું પાણી વોટર જેટનું પાણી આમાં સીધું દાખલ કરેલું છે, જેના આધારે મેં તાલુકા વિકાસ અધિકારીશ્રીને એક અરજી કરેલ અને તાલુકા વિકાસ અધિકારી તાત્કાલિક તલાટીશ્રી અને સરપંચશ્રીને એક કારણ દર્શક નોટિસ આપીને આ શું બાબત છે તે બાબતની તપાસ રિપોર્ટ રજૂ કરવા કહેલ અને અમને જાણવા મળેલ કે આ જે ઔદ્યોગિક નવા એકમો બની રહેલા છે તે ખુલ્લું પાણી આ નવી 2 થી 2.5 કિલોમીટર લાંબી લાઇનમાં ખુલ્લું પાણી છોડવા રહેલા છે। જે પાણી આજે વર્ષોથી લોકો જે કાંસનું પાણી વર્ષોથી લોકો જે ખેતી કરતા આવેલા છે, જો આ પાણી અંદર મર્જ થાય તો લોકોની ખેતી જે પાણી છોડે છે તે 12,000 TDSનું પાણી હોય, લોકોની મહામૂલી ખેતી આજીવન નાશ પામે એવી પરિસ્થિતિ ઉદ્ભવેલી। આ વાતની જાણ માનનીય ધારાસભ્ય શ્રી મુકેશ પટેલને થતાં તેમના દ્વારા અમને કહેવામાં આવ્યું કે દીપેશ આ મુદ્દો ખૂબ જ ગંભીરતાપૂર્વકનો છે, સ્થળ પર ગઈને તલાટીશ્રી અને સરપંચશ્રીનું સંકલન કરીને તાત્કાલિક આ ભૂંગળા બહાર કાઢીને મને રિપોર્ટ કરવો, જેથી અમે આજરોજ ડ્રેનેજના કર્મચારી અને તલાટીશ્રી સરપંચશ્રી જોડે હાજર રહીને આ ભૂંગળા કાઢવાની પ્રક્રિયા કરી છે, જેને કારણે નવો ડેવલપ થયેલો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર કોઈ બી સંજોગમાં આજુબાજુના ખેડૂતોને પરેશાન ન કરે એ રીતની કામગીરી અમે કરી છે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, મૂળદ, ઓલપાડ।